શરૂઆત એ વાત સાથે કરવી છે કે જ્યારે જ્યારે હોસ્પિટલ્સ અસંવેદનશીલ બની છે, નિયમોના ધજિયા ઉડાવ્યા છે, ત્યારે આપણે કોરોનાના સમયમાં ગુજરાતમાં હોસ્પિટલ્સમાં લાગેલી આગ અને દુર્ઘટના જોઈ છે, લોકોને મરતા જોયા છે। એવા લોકો કે જે આશા સાથે જીવવા માટે ગયા હતા, કોરોનાને હરાવવા માટે ગયા હતા। અમદાવાદની શ્રેય હોસ્પિટલ હોય, ભરૂચની હોસ્પિટલમાં લાગેલી આગ હોય કે પછી રાજકોટની આગ, સુરતની કોઈ જ ઘટના કોઈ જ નથી ભૂલી શક્યું। અને એ લોકો તો નથી જ ભૂલી શક્યા જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા હતા, કારણ કે કેટલાય કિસ્સામાં એવું હતું કે સ્વજનોને એમને રજા મળવાની હતી, એમણે ફોન કરીને કહ્યું હતું કે કાલે અમે પાછા આવવાના છીએ, એમને ડિસ્ચાર્જ મળવાનો હતો અને પછી આગ લાગતા એમના મૃત્યુ થયા। આવી ઘટનાઓ થઈ ત્યારે સરકાર પર સવાલ થયા, તંત્ર પર સવાલ થયા અને ત્યારે બધા જ એક્શન મોડમાં આવી ગયા, પગલાં લેવામાં આવ્યા। કોર્પોરેશને જેની પાસે બીયુ પરમિશન નથી એવી હોસ્પિટલ્સને સીલ કરી તો હોસ્પિટલ કોર્ટમાં ગયા અને ગુજરાત સરકારે અચાનક જ એમને પરવાનગી આપી દીધી કે જો તમારી પાસે બીયુ પરમિશન નથી તો પણ તમે આવી હોસ્પિટલ્સ ચલાવી શકો છો। પણ આખરે આજે સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે, સવાલ કર્યો છે ગુજરાત સરકારને, સવાલ કર્યો છે મેડિકલ માફિયાઓને, સવાલ કર્યો છે હોસ્પિટલ્સના માલિકોને, કારણ કે હોસ્પિટલ્સમાં જે રીતે માફિયાઓનું કનેક્શન છે, નુપુર સુપ્રીમ કોર્ટે જે ટિપ્પણી કરી છે એ આપણે બતાવીશું, એની વાત કરીશું, એ બતાવી પણ રહ્યા છીએ કે કોર્ટે શું કહ્યું। પણ સવાલ એ છે કે મેડિકલ સિસ્ટમમાં જ્યારે માફિયાઓ આવી જાય, અધિકારીઓ સંકળાઈ જાય ત્યારે પછી આવું જ થવાનું છે। બિલકુલ, અને એટલે જ સુપ્રીમ કોર્ટે કહેવું પડે છે કે આ હોસ્પિટલો રોકાણ કરવા માટે એટલે કે રૂપિયા રોકવા માટેના અખાડા બની ગઈ છે। હવે આનાથી વરવી વાત તો બીજી શું હોઈ શકે, પણ એક વરવી વાત આનાથી પણ છે કે જ્યાં લોકોની સેફટીની વાત આવે છે, જ્યાં સરકાર સંવેદનશીલ હોવાની વાત કહેવામાં આવે છે, ત્યાં લોકોને બળતા બચાવવા માટે હોસ્પિટલની અંદર લોકો સાજા થવા જાય છે તો સાજા થઈને જ નીકળે, એમના મૃતદેહ બહાર ન નીકળે, આટલી વાત માટે સુપ્રીમ કોર્ટે સરકારને ટકોર કરવી પડે। એ વાત કઈ રીતે સાંખી લેવાય અથવા તો એ વાત કઈ રીતે જોઈ શકાય અને કઈ રીતે કહી શકાય કે આ સંવેદનશીલ તંત્ર છે, કારણ કે આ માટે સુપ્રીમ કોર્ટે ટકોર કરવી પડે છે। સવાલ અહીંયા આગળ એ થાય છે કે વારંવાર જેમ દેવાંશીએ કહ્યું ને કે શ્રેય હોસ્પિટલથી શરૂ થયેલી આ આગ ભરૂચ સુધી પહોંચી હતી, જિંદગીઓ જીવતી ભૂંજાઈ ગઈ છે અને કાર્યવાહી કરીશું ત્યાં સુધી દેવાંશી કહેવામાં આવે છે ચમરબંધીઓને છોડવામાં નહીં આવે, પણ આખરે સવાલ એ છે કે જે ચમરબંધીઓ આ હોસ્પિટલો સાથે સંકળાયેલા છે, જે ચમરબંધીઓ તંત્રના ખિસ્સા ગરમ કરે છે, જે ચમરબંધીઓ ક્યાંક ને ક્યાંક ઇલેક્શન વખતે આ નેતાઓની મદદે આવતા હોય છે, એ ચમરબંધીઓ કેમ નથી દેખાતા અને આખરે કેમ સુપ્રીમ કોર્ટે આ બધાની વચ્ચે આવીને સરકારનું કાન આમળવાની જરૂર પડે છે? શું હકીકતમાં આવી જ સરકારની જનતા કલ્પના કરે છે? શું આવા જ દિવસો જોવા માટે વોટ આપે છે અને પોતાના જનપ્રતિનિધિઓને મૂકે છે કે અમારી રક્ષા કરશે, આ જનપ્રતિનિધિઓ અમારી વાત સાંભળશે, આ જનપ્રતિનિધિઓ અમારા છે, આ અમારા માણસો છે? શું આની અનુભૂતિ જનતા કરી શકે છે દેવાંશી? બિલકુલ, અને એટલા જ માટે ચમરબંધીઓને છોડવાની જ્યારે વાત આવે છે, તક્ષશિલાની આગની ઘટના ગુજરાત નથી ભૂલી શક્યું, ક્યારેય નહીં ભૂલે। બાળકોને જ્યારે ઉપરથી આગની સાથે પડતા જોવાય, નાના બાળકોના મૃતદેહ જોવાય, સૌથી કરુણ ઘટના હતી અને ત્યારે આ જ મુખ્યમંત્રી હતા, આ જ સરકાર હતી, આ જ નેતાઓ હતા, આ જ અધિકારીઓ હતા અને તેમણે વચન આપીને કહ્યું હતું કે આવી દુર્ઘટનાઓ સિસ્ટમના પાપે નહીં થાય, એમના વાંકે નહીં થાય, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પણ પકડે તો છોડવાની વાત આવે ને, પકડે જ ક્યાં છે આ બધા લોકોને? આ બધા જ સવાલ છે। અત્યાર સુધી આ સવાલ અમે કર્યા છે, હવે સુપ્રીમ કોર્ટે કર્યા છે, પણ આ માત્ર એક ઘટનાની વાત નથી, આવું તો વારંવાર થાય છે અને એટલે જ વાત જ્યારે કરુણાંતિકાઓની જ કરીએ છીએ, વાત જ્યારે માનવ જીવનના મહત્વની જ કરીએ છીએ, ત્યારે એક નજર દિલ્હી પર પણ કરવાની જરૂર છે, જ્યાં અફઘાનિસ્તાનના લોકો સંયુક્ત રાષ્ટ્રના કાર્યાલયની બહાર કેટલાય દિવસથી પ્રદર્શન કરી રહ્યા છે। અહીંયાની એક તસવીર સવાલ છે માનવ અધિકાર માટે। અહીંયા કેટલાય સમયથી રાત દિવસ બેસીને પ્રદર્શન કરતા બાળકોની વાતો આપણી દુનિયા સામે પ્રશ્નાર્થ ચિહ્ન છે। માનવ અધિકાર અહીંયા રડી રહ્યો છે। सपनों को खोए हैं, अपनों को खोए हैं, इनको इंसाफ मिलता नहीं, खून भी बह गया, चैन भी उड़ गया, डर मिटाने वाले कोई नहीं, तुझे જ્યારે બાળપણ જ ડરમાં વિતાવવું પડે, तालिबान ऐसे बोलते हैं बट अब तो वो चाकू लेके लोगों के गला काटने लगे हैं। જ્યારે પોતાના જ દેશથી ડર લાગે, वहाँ पे सब मर चुके हैं, घर भी खराब हो चुके हैं। જ્યારે માસૂમ આંખોના સપના બરબાદ થવા લાગે, लोगों ने हमारा देश खराब कर दिया है और वहाँ पर सब लोग मर गए, हम वहाँ पर क्या करेंगे अगर सब लोग मर गए?
જ્યારે નાની હથેળીઓમાં મજબૂરીની રેખા છવાઈ જાય, अगर तालिबान चले गए हम फिर भी नहीं जाएंगे क्योंकि वहाँ पर सब तालिबानों ने तो सबको मार डाला। ત્યારે કરુણાંતિકાઓ માટે કોઈ શબ્દ નથી હોતા. जानते ही नहीं हम तालिबान को, तालिबान को जानते ही नहीं, हमारा देश तबाह कर दिया, हम क्यों जाए वहाँ पर। આ ચહેરાઓ વિશ્વ શાંતિની વાતો કરનારને સવાલ કરે છે. तालिबानों ने जब कब्जा किया हुआ है तो क्यों जाए हम लोग, वो हमारा है ही नहीं जैसा। એમનું વર્તમાન, એમનું ભવિષ્ય, એમનું જીવન શું કામ દાવ પર લાગ્યું છે? દિલ્હીમાં સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર કાર્યાલયની બહાર બેસેલા લોકોની આ ભીડ સવાલ કરે છે કે જેમનું કામ જ માનવ અધિકાર માટે કામ કરવાનું છે એ આજે તમાશબીન કેમ બન્યા છે? એમના હક માટે બોલવાવાળું કેમ કોઈ નથી? માનવ અધિકારનો તો મતલબ એ સમજ્યા હતા વિશ્વના કોઈ પણ ખૂણામાં વસતા માણસનો ધર્મ, સમાજ, નાત, જાત, ઉંમર, લિંગ, દેશ કંઈ પણ જોયા વગર એનું ગરિમાપૂર્ણ જીવન એને આપવું. પણ પોતાનો દેશ બરબાદ થતાં બીજા દેશમાં શરણાર્થી તરીકે પણ ન જીવી શકાય તો એમાં ગરિમા ક્યાંથી રહેવાની? આ માનવ અધિકારનું જ અપમાન છે. આ લોકો અફઘાનિસ્તાન છોડી ચૂક્યા છે. અહીંયા ભારતમાં એમનું જીવન શક્ય નથી કેમ કે શરણાર્થી કાર્ડ વગર ના એ નોકરી કરી શકે છે, ના એમના બાળકો ભણી શકે છે. સંયુક્ત રાષ્ટ્ર પાસે એ કાર્ડ માંગી રહ્યા છે જેથી એ અહીંયાથી નીકળીને પોતાના સંબંધીઓ દુનિયાના અલગ અલગ ખૂણામાં જ્યાં વસે છે ત્યાં જઈને રહી શકે, પોતાનું જીવન નવેસરથી શરૂ કરી શકે. પણ 5 દિવસ થવા છતાં સંયુક્ત રાષ્ટ્ર એમને કોઈ જવાબ નથી આપતું. એક બાજુ આ વિરોધ ચાલી રહ્યો છે અને બીજી બાજુ આ જ લોકોના સંબંધીઓ અફઘાનિસ્તાનમાં કાબુલ એરપોર્ટ પાસે થયેલા બ્લાસ્ટમાં જીવ ખોઈ ચૂક્યા છે. કાબુલ આ કોઈ શહેર નથી. અહીંયા ધરણા કરી રહેલા લોકો માટે એ પોતાનું વતન છે. લાગણી છે ત્યાં જોડાયેલી અને એને બરબાદ થતું એમની આંખો જોઈ નથી શકતી. آسمان است دودی کابل بلند در آسمان خانه به خانه مهمان است به هر سو چادر افگند است و وحشت گرگان آدمی را پاسبان است که گرگان آدمی آیا خدایا آه ماتم داره کابل خدایا آه ماتم داره کابل و جان آتش و دل غم داره کابل. સ્વજન મરી રહ્યા છે. અહીંયા આ લોકો પાસે જીવ છે પણ જીવન માટે સંઘર્ષ છે, યાતનાઓ છે. આ મારિયા છે. એણે સપનું જોયું હતું કે એ ભણશે, મોટી થઈને પત્રકાર બનશે, લોકોના હકની વાત કરશે. પણ આજે એ પોતાના હક માટે ધરણા કરી રહી છે. ભણવાનું સપનું તો એમ પણ રોળાઈ ગયું છે. मैं बहुत चाहती थी कि मैं बवाशीर में एक जर्नलिस्ट बनाती हूँ, लेकिन इस प्रॉब्लम के साथ मैं नहीं कर सकती हूँ. हमारी सारी ड्रीम ख़राब हो जाएगा, हमारे फ्यूचर बर्बाद हो गया यहाँ पे. सर मैं नहीं, मेरे भाइयों, मेरे बहनों और सारे जवान लोग हो यहाँ पे फ्यूचर बर्बाद हो. ये हमारे रिक्वेस्ट है यूनिसेफ के लिए, यूनाइटेड नेशन के लिए, सारे जहां लोग के लिए, प्लीज़ resettle us, we can't live in India. ये बहुत मुश्किल है हमारे लिए. આ દુનિયા જેણે પણ બનાવી એણે તો પૃથ્વીને માનવ નામે સંતાન આપ્યું હતું. જેમ બીજા જીવ હતા એમ જ માણસ હતો. પણ મહત્વાકાંક્ષાથી ભરેલા માણસે દુનિયાને સરહદોમાં વહેંચી નાખી અને હવે સરહદ માટે, સત્તા માટે, ધર્મના નામ પર, રક્ષણના નામ પર, સ્વાભિમાનના નામ પર લડાઈઓ ચાલુ છે. અને માનવ અધિકારની વાતો કરતી સંસ્થાઓ લોકોને પોતાના હક માટે જજુમતા જોઈને પણ ચૂપ બેઠી છે. અફઘાનિસ્તાનની પરિસ્થિતિએ સૌથી મોટો સવાલ તો આવી સંસ્થાઓ સામે જ કર્યો છે. सपनों को खोए हैं, अपनों को खोए हैं, इनको इंसाफ मिलता नहीं. खून भी बह गया, चैन भी उड़ गया, डर मिटाने वाले कोई नहीं.
जब से तालिबान ने अफगानिस्तान की सत्ता पे कब्जा हासिल किया है तब से पूरे अफगानिस्तान में न सिर्फ अफरा तफरी देखने को मिल रही है बल्कि काबुल में सीरियल ब्लास्ट भी देखने को मिला है, जिसमें कई सारे लोग मारे गए हैं और सैकड़ों की संख्या में घायल हुए हैं। पूरे अफगानी लोगों के बीच एक अफरा तफरी का माहौल है। इन लोगों को रिफ्यूजी का स्टेटस नहीं मिला है, जिससे जीवन जीने का काफ़ी बड़ा संकट इन लोगों के सामने है। दिल्ली से कैमरामैन राजू चौहान के साथ मैं अजय यादव, संदेश न्यूज। અફઘાનિસ્તાનના લોકોની આ દાસ્તાન, એમનું જીવન કઠિન છે અને ડગલે ને પગલે ત્યાં ડરનો માહોલ વધારે છવાતો જઈ રહ્યો છે। કાબુલ એરપોર્ટ પર કાલે સિરિયલ બ્લાસ્ટ થયા પછી ત્યાં જે તસવીરો સામે આવી હતી એ પણ આટલી જ વિચલિત કરનારી હતી। અફઘાનિસ્તાન એરપોર્ટ પર એક પછી એક એમ બે આત્મઘાતી હુમલા થયા પછી ત્યાંથી જે તસવીરો આવી એ વિચલિત કરનારી છે। દુનિયા આતંકની આગમાં હોમાઈ રહી છે। એક દેશ તો બરબાદ થઈ જ રહ્યો છે, પણ સાથે સાથે આખી દુનિયાનું સંતુલન, આતંક સામે લડવાની તીવ્રતા, શાંતિ બધું જ ડહોળાઈ રહ્યું છે। આ હુમલામાં મરનારા માત્ર અફઘાની નાગરિકો નહોતા, અમેરિકાના સૈનિકોના પણ મોત થયા છે। એવા સૈનિકો જે છેલ્લા કેટલાય વર્ષથી પોતાના દેશથી દૂર, પોતાના દેશ માટે નહીં પણ બીજા કોઈ દેશ માટે, વિશ્વની ગંદી રાજનીતિ માટે લડી રહ્યા હતા। આ સૈનિકોને મન હતું કે અફઘાનિસ્તાનની પરિસ્થિતિ થાળે પડતા જ એ પોતાના વતન પાછા જશે, પણ હવે એમના મૃતદેહ પરત જવાના છે। આ હુમલો આત્મઘાતી હતો। બે લોકો વિસ્ફોટક ભરેલું જેકેટ પહેરીને આવ્યા અને પોતાની જાતને ઉડાવી દીધી। એમને મને જન્નતમાં જવાના છે, પણ પોતાના જ દેશને, પોતાની જ દુનિયાને નર્ક બનાવીને કોઈ કેવી રીતે જન્નતના સ્વપ્ન જોઈ લેતું હશે। લાશોના ઢગલા હતા, નાના નાના બાળકોના શવ પડેલા હતા। આતંકથી બચવા પોતાનું સર્વસ્વ છોડીને ભાગી છૂટેલા લોકો જ આતંકનો શિકાર બની ગયા। એરપોર્ટની ફેન્સિંગને અડીને નાળું આવેલું છે। આ નાળામાં દરરોજ કેટલાય લોકો ઊભા રહેતા હતા કે જગ્યા મળી જાય અને એ પોતાનો દેશ છોડીને ક્યાંક શરણાર્થી બનીને જીવન વિતાવી નાખે। પણ આજે એ જ નાળામાં લાશો પડી હતી અને આવી લાશોને અવગણીને લોકો ફરીથી યંત્રવત ઊભા થઈને બચી જવાની, નાસી છૂટવાની કોશિશમાં જોવા મળ્યા। યાતનાની આ ચરમસીમા છે, જ્યારે લોકો ભૂલી જાય કે હજુ થોડા સમય પહેલા જ અહીંયા બ્લાસ્ટ થયો હતો। અતિશય પીડા જ્યારે માણસને મળે ત્યારે પીડાનો અહેસાસ થતો જ નથી, અને કાબુલ એરપોર્ટ પર અત્યારે આ જ સ્થિતિ છે। નાના નાના બાળકો પાણી માટે ઝંખે છે। લોકો પોતાના બાળકોને ફેંકીને દિવાલને પાર કોઈ અજાણ્યા સૈનિકના હાથમાં હંમેશા માટે આપી દે છે। દેશમાં બધું જ હોવા છતાં આજે એ દેશ છોડવા મજબૂર બન્યા છે। સ્વજનોના મૃતદેહ ત્યાંના ત્યાં છોડીને પોતાનો જીવ બચાવવા ભાગવું પડે છે। માનવતાની આનાથી વધારે કસોટી શું થવાની? પીડાની આ પરાકાષ્ઠા છે। આ પરાકાષ્ઠાની વચ્ચે પણ મોતની ગણતરી આંકડાઓમાં થઈ રહી છે। બ્લાસ્ટથી મરેલા લોકોના અત્યાર સુધીના આંકડા આ પ્રમાણે સામે આવ્યા। અત્યાર સુધીમાં 108 લોકોના મૃત્યુ થયાની માહિતી છે, જેમાંથી 13 અમેરિકન કમાન્ડર હતા। 15 જેટલા તાલિબાનીઓ પણ માર્યા ગયા છે। મૃતકમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ છે। 1500 જેટલા લોકો ગંભીર હાલતમાં છે। મૃતદેહોના ઢગલા વચ્ચે માનવતા મરી રહી હતી। લોકોની લાશો વચ્ચે સ્વજનો ચીસો પાડીને આક્રંદ કરતા હતા। ત્યારે આ હુમલાની જેણે જવાબદારી લીધી છે એવા આઈસિસ ખુરાસન નામના સંગઠને આત્મઘાતી હુમલો કરનાર ફિદાઈનનો ફોટો જાહેર કર્યો છે। એમના મતે તો આ આતંકી જ સાચી મિસાલ છે। કાબુલ એરપોર્ટ પર થયેલા બ્લાસ્ટ પછી ભારત સરકારે પણ ચિંતા વ્યક્ત કરી છે, કેમ કે આપણી સરકાર માટે સૌથી મોટો પ્રશ્ન ત્યાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાનો છે। અત્યારે પણ કાબુલ એરપોર્ટની અંદર 5000 કરતાં પણ વધારે લોકો કોઈક આવીને બચાવી જશે એવી રાહમાં ઊભા છે। આતંકની આ તસવીરો દાયકાઓ સુધી યાદ રહેવાની છે। માનવતા નીલામ થતી હતી ત્યારે વિશ્વની રાજનીતિ કેટલા સ્વાર્થ પર ઉતરી આવી હતી એ પણ યાદ રહેવાનું છે। પણ સૌથી વધારે યાદ રાખવાની જરૂર એ છે કે આ બધું જ ધર્મના નામે થઈ રહ્યું છે। આઈસિસનો આ હુમલો પણ ધર્મના નામ પર છે। તાલિબાનીઓનું નિયંત્રણ પણ ધર્મના નામ પર છે। નામ ગમે તે હોય, દુનિયા પર રાજ કરવાની, વર્ચસ્વ મેળવવાની અને સત્તા સ્થાપિત કરવાની આ વૃત્તિએ માણસને આજે આતંકના આ નિમ્ન સ્તર પર લાવી દીધો છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।
અને દુનિયા સામે આતંકી ગ્રુપનો વધુ એક ખોફનાક ચહેરો સામે આવ્યો છે. આઈસિસ કરતાં પણ શક્તિશાળી આઈસિસ ખુરાસાન ગ્રુપે અફઘાનિસ્તાનમાં સિરિયલ બ્લાસ્ટની ઘટનાને અંજામ આપી લોહિયાળ આતંકનો ચહેરો દુનિયા સામે મૂક્યો છે. 26 ઓગસ્ટની રાત્રે અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર જે બન્યું તે ખતરાની ઘંટી સમાન છે. અફઘાનિસ્તાન અલગ અલગ આતંકી સંગઠનનું ગઢ બની રહ્યું છે, જે આવનારા સમયમાં દુનિયા માટે ઘાતક બની રહેશે. અફઘાનિસ્તાનના આ આતંકી હુમલાની જવાબદારી આઈએસઆઈએસના ખુરાસન ગ્રુપે લીધી છે. કોણ છે આઈએસઆઈએસ ખુરાસન ગ્રુપ? આઈએસઆઈએસનો હિસ્સો છે આઈએસઆઈએસ-કે. ખૂબ જ ખતરનાક છે આ ગ્રુપ. મોટા ભાગના આતંકીઓ પાકિસ્તાન, અફઘાનિસ્તાનના મુલ્લા ઉમરના મોત બાદ તાલિબાની આતંકીઓ જોડાયા. ઇસ્લામિક સ્ટેટ ઓફ ખુરાસન બનાવવાનો ઉદ્દેશ. હાલ 20 શાખાઓ કામ કરી રહી છે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. 2 વર્ષ પહેલા ન્યૂયોર્ક પર હુમલાની યોજના બનાવી હતી. વર્ષ 2017માં સ્વીડનના સ્ટોકહોમમાં હુમલો કર્યો હતો. આઈએસઆઈએસ ખુરાસન ગ્રુપના આતંકીઓ ખૂબ જ ખતરનાક અને તાકાતવર છે. તેમના મોડ્યુલ પર નજર કરીએ તો તાલિબાન છોડીને આવેલા યુવાનોને કમાન્ડર બનાવવા, ઉઝબેક, તાઝેક, વિગર અને ચેચેન્યાથી યુવાનોની ભરતી, અફઘાનિસ્તાનને નવો આતંકી હબ બનાવવાની કોશિશ. આઈએસઆઈએસ ખુરાસનનું સામ્રાજ્ય અનેક દેશોમાં ફેલાયેલું છે અને અનેક જગ્યાએ આ ગ્રુપે ખૌફનાક ઘટનાઓને અંજામ પણ આપ્યો છે. કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન, તુર્કમેનિસ્તાન, જમ્મુ કાશ્મીર, ઈરાન, પાકિસ્તાન, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ચીન. આતંકના આંકાઓ અફઘાનિસ્તાનના ઉછાયા હેઠળ વધુ મજબૂત બની રહ્યા છે અને આઈએસઆઈએસ ખુરાસન અફઘાનિસ્તાનમાં રહીને પોતાની તાકાત દુનિયાને બતાવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. દુનિયા અત્યારે એક સાથે અનેક મોરચે લડી રહી છે અને એમાંથી જ એક છે કોરોના. પણ જ્યાં કોરોના સામેની લડાઈમાં લોકો હારી ગયા છે, ત્યાંની સ્થિતિ વધારે ખરાબ બની છે. એક બાજુ કેન્દ્ર સરકાર કહે છે કે કોરોનામાં અનાથ થયેલા બાળકોને અમે મદદ કરી રહ્યા છીએ. દરેક રાજ્યની સરકારો પણ આવું જ કહે છે. ત્યારે આજે અમે તમને મધ્યપ્રદેશના અનાથ થયેલા બાળકોની સ્થિતિ બતાવવા જઈ રહ્યા છીએ, જે જોઈને તમને થશે કે આપણી સિસ્ટમ આટલી જડ કેમ છે. કોરોના મહામારીએ દરેક લોકો પાસેથી કોઈને કોઈ સ્વજન છીનવ્યા છે. પણ મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાંથી જે તસવીર સામે આવી છે, એ જોઈને સંવેદના સિવાય આપણી પાસે કંઈ ના બચે. કોરોનાથી પહેલા પિતાનું મૃત્યુ થયું. પિતા રિક્ષા ચલાવતા હતા. ફેબ્રુઆરીમાં એમનું મોત થયું. મા બાળકોને લઈને પોતાના ગામ આવી ગઈ. મે મહિનામાં માતાનું પણ મૃત્યુ થઈ ગયું. હવે આ 5 બાળકો અનાથ છે. સૌથી મોટી બહેન નિશા 10 વર્ષની છે. બાકી 4 ભાઈ બહેનમાં એક ભાઈ તો માત્ર 7 મહિનાનો છે. 10 વર્ષની નિશા બાકી ભાઈ બહેન માટે માં બનીને જવાબદારીઓ નિભાવે છે. સવારે જાગીને આંગણું વાળી લે છે. એને ચિંતા નથી વધારે, કેમ કે નાની 2 બહેનોના વાળ ટૂંકા છે તો વાળ પણ ઓળવા નથી પડતા. નાનો ભાઈ 6 વર્ષનો છે અને બહેનની સાથે સાથે જ રહે છે. અને છેલ્લો 7 મહિનાનો ભાઈ તો દૂધ પી લે એટલે બધું જ આવી જાય છે. મા બાપ ગયા પછી આ પરિવારનું કોઈ નથી. પિતા રિક્ષા ચલાવતા હતા. કોઈ સગા સંબંધી છે નહીં. પણ હા, ભિંડ જિલ્લાનું અમાહ ગામ આ બાળકોનો સહારો છે. એમને પોતાનું કોઈ ઘર નથી, એટલે દરેક ઘર એમના પોતાના છે. જે આંગણે જઈને ઊભા રહે ત્યાંથી જમવાનું, કપડાં બધું મળી રહે છે. પણ સૌથી ખરાબ સ્થિતિ ચોમાસામાં થઈ જાય છે. વરસાદ પડે ત્યારે એમનો આશરો કોણ? અને એટલે એમને એક જ આશરાની ખબર છે, અને એ છે ગામનું સ્મશાન. એ સ્મશાન જ્યાં એમના મા બાપને એમણે છેલ્લી વાર જોયા હતા. અને એટલે એમને ખબર છે કે ત્યાં એક શેડ નીચે જઈને એ ઊભા રહી શકે છે. એમની પાસે માટીનું નાનું ગોખલું જ છે અને એ જ એમના માટે ઘર છે. મોટી નિશા છે અને એક દીકરી છે, એટલે ઘરનું આંગણું વાળવાની એની ચોખ્ખાઈ જ બતાવે છે કે એને મન તો આ જ એમનો મહેલ છે. આ બાળકો કોઈ ફરિયાદ નથી કરતા. સરકાર, સહાય, આ બધી વાતોની એમને ખબર પણ નથી. પણ સુપ્રીમ કોર્ટે હમણાં જ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ જવાબદારી લેવી પડશે કે અનાથ બાળકોને સહાય મળતી રહે છે. આ બાળકો એકલા ન રહી જાય. પણ આ લોકો ક્યાં કોઈ સરકારને પૂછવા જવાના છે? આ તો એવા લોકો છે જેમના ફોટાથી અત્યાર સુધીની સરકારોના પોસ્ટર્સ ચમકતા રહ્યા છે. આ એવા બાળકો છે જેમના માટે અંત્યોદયની યોજનાઓ ઘડાય છે, પણ એમને જ ખબર નથી હોતી કે એ હકદાર છે આ યોજનાઓના.
અને એટલે જ આ વખતે પણ એમને નથી ખબર કે મહિનાના 5,000 રૂપિયા મેળવવા માટે એમનો હક છે. આ સવાલ જ્યારે સ્થાનિક પ્રશાસનને કરાયો ત્યારે તેમણે કહ્યું કે એમના પિતા બીજા રાજ્યમાં હતા, હવે અહીંયા છે અને અમારી પાસે કોઈ ડોક્યુમેન્ટ્સ નથી. આ બાળકોને 2 રાજ્યોની સીમા નડી રહી છે. એક પણ રાજ્યમાંથી એમને સહાય નથી મળતી. નિયમો તો જડ હોય, નિયમો બનાવવાવાળા જડ કેમ થઈ જાય છે? કાગળોના અભાવે બાળકો કેમ ભટકતા રહી જાય છે? કોરોના કાળમાં આપણે સિસ્ટમની જડતાના અનેક ઉદાહરણ જોયા છે. એમ્બ્યુલન્સમાં નહીં આવો તો દાખલ નહીં કરીએ, અમદાવાદનું આધાર કાર્ડ નથી તો 108 નહીં આવે, અને આવી પીડાઓ આખા દેશમાં હતી. લોકો મરતા હતા તોય તંત્ર પોતાના જડ નિયમોને જ વળગી રહેતું હતું, અને એ પણ માત્ર ને માત્ર સિસ્ટમના નામે. હવે આજે પણ બાળકોને મદદ કરવાની જગ્યાએ રાજ્યોની સરહદના બહાના અપાય છે. અજબ વ્યવસ્થા છે આપણી. પણ જ્યારે જ્યારે સરકાર, પ્રશાસન બધું જ નિષ્ફળ જાય ત્યારે માનવતા ખીલે છે, અને એટલે જ હવે આ બાળકો લોકોની મદદના સહારે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. વાત ગુજરાતના ખેડૂતોની કરીએ તો ખેડૂતોને અત્યારે પાક બચાવવા માટે સિંચાઈનું પાણી મળી જ નથી રહ્યું. અને બીજી તરફ તૈયાર પાકનો ભાવ ન મળતા એ જ શાકભાજી ખેડૂતો રસ્તા પર ફેંકી દેવા મજબૂર બન્યા છે. ટ્રક ભરેલા ટામેટા ખુલ્લા ખેતરો અને રસ્તા પર ઠાલવી દેવાય. કાકડી, ગવાર અને બીજા લીલા શાકભાજીને ટ્રક ઊભી રાખીને રસ્તાની બાજુમાં જ ઢગલો કરી દેવાય. પોતાની જ જાત મહેનતથી ખેતરોમાં ઉગાડેલા આ શાકભાજીને ખેડૂતો રસ્તા પર મૂકી દેવા મજબૂર બન્યા છે, કેમ કે મહા મહેનતે ઉગાડેલા પાકના કોઈ ભાવ જ નથી મળી રહ્યા. એપીએમસી સુધી લઈ જવાનો ખર્ચ પણ ન નીકળે તો ખેડૂતો શું કરે? એટલે રોષ ઠાલવવા ખેડૂતોએ પોતાની જ મહેનત રસ્તા પર ફેંકીને વિરોધ વ્યક્ત કર્યો છે. 100-150 गाड़ी भर के टमाटर आ रहा है. एक गाड़ी में कम से कम 400-500 जाली टमाटर रहता है. ये 25 किलो की जाली रहता है. इसकी वजह से इधर माल नहीं बिक रहा है. इसकी वजह से हालत खराब हो गई. मंडी में माल ज़्यादा आ रहा है, इसकी वजह से भाव ही नहीं मिल रहा है. इसलिए उच्च कैरेट मिल रहा है 50-60 रुपये. खेडूत को होता है 120 रुपये खर्चा. वो इधर लेकर आता है तो उसको हाथ में 1 रुपया नहीं माइनस में पट्टी जाती है. દુઃખની વાત તો એ છે કે જે શાકભાજી બજારોમાં મોંઘી દાટ વેચાઈ રહી છે એ જ શાકભાજીના ખેડૂતોને કોઈ ભાવ જ નથી મળી રહ્યા. જે ટામેટા રીટેલ બજારમાં 40 થી 45 રૂપિયા કિલો વેચાય છે એ જ ટામેટાના ખેડૂતોને કિલોએ માત્ર 50 પૈસા, જી હા, માત્ર 50 પૈસા મળે છે. રીંગણ રીટેલ માર્કેટમાં 50 થી 60 રૂપિયા વેચાય છે, પણ ખેડૂતોને તો કિલોએ 3.5 રૂપિયા જ મળે છે. પાપડી કિલોએ 60 રૂપિયાથી લઈને વેચાય છે, પણ ખેડૂતોને તો કિલોએ માત્ર 6.5 રૂપિયા મળે છે. ભીંડા કિલોના 80 રૂપિયા વેચાય છે અને ખેડૂતોને મળે છે કિલોએ 5 રૂપિયા. ફુલાવર, મરચા, તુરિયા, દૂધી વગેરેમાં તો મજૂરીનો ખર્ચ પણ નથી નીકળતો. જો ખેડૂતોના હાથમાં રૂપિયો પણ નથી આવતો અને બજારોમાં મસમોટા ભાવે વેચાય છે તો પછી વચ્ચેનો નફો કોણ ખાઈ જાય છે? બજારોમાં 50 રૂપિયા વેચાતી વસ્તુના ખેડૂતોને કેમ 5 રૂપિયા પણ નથી મળતા? શું ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ ન મળવા જોઈએ? એવી તો કેવી વ્યવસ્થા ઊભી કરી છે કે ખેડૂતોએ પાક રસ્તા વચ્ચે ફેંકી દેવો પડે અને સામાન્ય જનતા મોંઘવારીની બૂમો પાડે. સુરતથી રાબિયા સાલિસ સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.